રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી અપાઈ છે। નવેમ્બર માસની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। 18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની શક્યતા। दक्षिण सौराष्ट्र भागों में भारी से अतिभारे वरसाद थवानी शक्यता रहेशे। सौराष्ट्र अन्य भागों में भारी से अतिभारे वरसाद थवानी शक्यता रहेशे। आ उपरांत उत्तर गुजरातना भागों पाटण, समी, हारीज भागों में वरसाद थवानी शक्यता रहेशे। महेसाणा वगैरह भागों में वरसाद थवानी शक्यता रहेशे। बनासकांठाना भागों में वरसाद थवानी शक्यता रहेशे। साबरकांठा उपरांत अरवलीना भागों में वरसाद थवानी शक्यता रहेशे। पंचमहालना भागों में वरसाद थवानी शक्यता रहेशे। अने वडोदरा उपरांत अमदावाद, गांधीनगरना भागों में पण वरसाद थवानी शक्यता रहेशे। રાજ્યમાં ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે। આ વર્ષે કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે। ડિસેમ્બર મહિનામાં અને ખાસ કરીને ડિસેમ્બરના અંતમાં ભૂક્કા બોલાવશે ઠંડી। 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી। હાલના વાવાઝોડાના લીધે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં 4 ડિગ્રી તો ક્યાંક 8 ડિગ્રી કે 10 ડિગ્રી સેલ્સિયસ જેવી ઘટાડો થતાં ઠંડકનો અનુભવ પણ થશે।